હેલો મિત્રો, વઢવાણના એક બીજા લોકેશન ઉપર હવે આપણે આવી ગયા છીએ. આ એક વાવ છે, સ્ટેપ વેલ જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તમે જોઈ શકો છો આખી આ વાવ. સો આ વાવનું નામ છે માધા વાવ. આર્કિટેક્ચરમાં ને એમાં હું નહીં જાઉં, પણ આની એક લોકવાયકા બહુ ફેમસ છે કે ગુજરાતમાં દુકાળ પડેલો હતો અને એમના રાજાએ આ વાવ બનાવેલી. પણ વાવમાં 12 વર્ષ સુધી પાણી ના આવેલું. સો વાવમાં પાણી લઈ આવવા માટે એમને એક જોશી પાસે જોવડાવે છે અને જોશી એમ કહે છે કે 32 લક્ષણા દંપતીને તમે ગોતો અને જો એ લોકો બલી આપે છે તો જ આ વાવમાં પાણી આવશે. તો હવે 32 લક્ષણા દંપતી ગોતવા ક્યાં? તો આ બધી વાત જે ચાલતી હતી એમાં જ જોશીને ખબર પડે છે કે રાજાના જ જે કુંવર છે અને એમની વહુ છે એ લોકો જ 32 લક્ષણા છે. તો પછી તેમને કહેવામાં આવે છે તો કુંવર અને વહુ બે માની જાય છે. અને તમે આગળ જોઈ શકો છો સામે વાવમાં ઉતરવા માટેનો પગથિયા આપેલા છે. તો આ પગથિયા એ લોકો જેમ જેમ નીચે ઉતરતા જતા હતા એમ વાવમાં પાણી આવતું ગયું. અને એમને વઢવાણના દરેક લોકોને એક આશીર્વાદ આપ્યા છે કે આ વાવમાં કોઈ દી પાણી ખાલી નહીં થાય. તો તમે જનરલી જોયું હશે કે બીજી બધી જે વાવ છે એ વાવ ઘણી ઊંડી હોય છે, પણ આમાં ફર્સ્ટ ફ્લોર સુધી પાણી ભરાયેલું છે. જનરલી આ 7 માળ કે 6 માળ જેટલી ઊંડી હશે. સો જસ્ટ એક જ રિક્વેસ્ટ છે ગવર્મેન્ટને કે આ વાવનું આખું જતન કરવામાં આવે. બહુ જ ઓછી આ ટાઈપની વાવ બહુ ઓછી છે ગુજરાતમાં જે ટોટલ હિન્દુ રીતથી બનાવેલી છે. બાકી ઘણી બધી વાવ આવેલી છે જે મુસ્લિમ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અથવા તો એના સ્ટાઇલથી બનાવવામાં આવેલી છે. તો આને પ્રોટેક્ટ કરવી બહુ જ આપણા માટે જરૂરી છે. અને બને તો તમે બધા પણ વિઝિટ કરો અને ગવર્મેન્ટને સાથે મળીને રિક્વેસ્ટ કરીએ કે આને બચાવે.